આપણે ગણિતમાં ગોળાકાર, લંબઘન, નળાકાર, શંકુ અને સમઘન વિશે આપણે બાળકોને શીખવ્યું છે. પણ બાળકોને વસ્તુ બતાવીને એનો સપાટી, ધાર અને ખૂણા એ બોલશે. બોલો તમારો કયો આકાર છે? ગોળ. પછી એની સપાટી છે. હા, સરસ. નથી. શાબાશ. ચાલો હવે ઇબ્રાહિમ બોલે છે. શું લાવ્યો છે? હા, ગોલક તો કહું, લંબઘન. શું લાવ્યો છે? લંબઘન. બોલો સપાટી. બતાવો. બોલ સપાટી. 1 2 3 4 5 અને 6. સરસ. ચલો ધાર બતાવો. એમ નહીં, 1 2 બોલા. બતાવો. 1 2 1 2 3 4 બોતા. 5 6 7 8 9 10 અને 11 અને 12. હવે તમારે ખૂણા કેટલા છે? 4 5 7 અને 8. કેટલા છે? 8. ચલો હવે જેબાબેન શું લઈને આવ્યા છે? નળાકાર. ચલો નળાકારમાં સપાટી કેટલી છે? બોલો. 1 2 અને 3. ચલો ધાર કેટલી છે? 2. કઈ 1 અને 2. અને ખૂણા નથી. સરસ. ચલો તમારો કયો આકાર છે? હા, શંકુનાકારમાં સપાટી કેટલી છે? 2. પછી ધાર 1. ખૂણા. સરસ. ચલો સમઘન છે તમારી પાસે? હા. ચલો તમારી સપાટી બોલો. છ. ચલો ધાર. 8 9 10 અને 11 અને 12. ચલો ખૂણા. 8. સરસ. તો આ પાંચે બાળકોએ આપણને ગોળાકાર, લંબઘન, નળાકાર, શંકુ અને સમઘન વિશે આપણને સમજાવ્યું.